અને હવે વાત રાજ્યના વાતાવરણને લઈને કરીએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। નવરાત્રિના પ્રારંભમાં છૂટોછવાયો વરસાદ પડી શકે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। નવરાત્રિમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 17 સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે। સુરત, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ તો ડાંગ, મહીસાગર, નર્મદા, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમરેલી, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદ પડી શકે। તો સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો બીજી બાજુ ઉત્તર ગુજરાતની વાત, જ્યાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તો પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડામાં પણ વરસાદ પડી શકે છે। મગફળીમાં વરસાદ વિલંબ ના બંધ તો સારું, પરંતુ હજુ ગુજરાતના ભાગોમાં વરસાદને વાવર નથી। તો આ અંગે જોઈએ તો બંગાળનો ઉપસાગરની સિસ્ટમ જે છે એ લગભગ 14 તારીખથી કેટલાક ભાગમાં શરૂ થઈ જશે અને 17થી 20 સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે। જેમાં પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા છે, ક્યાંક હળવો વરસાદ, ક્યાંક 1 ઇંચ, 2 ઇંચ કે 3 ઇંચ અને ક્યારેક 4 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, અમરેલીના કેટલાક ભાગો પણ આ વરસાદ જ્યાં ચડે ત્યાં પડશે। અમરેલીના કેટલાક ભાગો, ભાવનગર, બોટાદના ભાગો, ખંભાત, ભરૂચના ભાગો, સાપુતારાના ભાગો અને ગીર સોમનાથના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા કરી, જ્યાં પછી ત્યાં ગાજવીજ સાથે વરસાદ થશે, પણ વરસાદ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે।